હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી ધર્માશા વ્લોગ ચેનલમાં। આજે અમે બિલ્લા આવ્યા છીએ અમારા સદગુરુ શ્રી બલરામગીરી બાપુના આશ્રમે। આજે બાપુને નિર્વાણ થયા તેને 1 વર્ષ પૂર્ણ થયું, તો આજે બાપુની પુણ્યતિથિ છે। આ તેમની ચેતન સમાધિ છે। અહીં બિલ્લા રામવાડી આશ્રમ તરીકે ઓળખાય છે, જે મહુવાથી 17 કિલોમીટર દૂર આવેલ છે। તો આવો અમારી સાથે સત્સંગનો લાહો લઈએ। જો તમને અમારો વિડીયો ગમે તો અમારી ધર્માશા વ્લોગ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। મવાથી 17 કિલોમીટર દૂર આવેલું છે અને જેસરથી 13 કિલોમીટર દૂર આવેલું આ બિલ્લા ગામ છે। બિલ્લા ગામની અંદર આ રામવાડી તરીકે ઓળખાય છે, ગોવિંદ ભગતની વાડી છે। અહીં કુંજ અમારા બલરામગીરી બાપુ છે। અહીં એક ઝૂંપડી બાંધી અને સતત એને 12 થી 15 વર્ષ સુધી અહીં જ જગ્યા ઉપર એને તપ, સાધના અને ધ્યાન કરેલું છે। તો આજે બાપુની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે આજે અમારા બધા જ ગુરુ ભાઈઓ અને બહેનો બધા જ પધાર્યા છે અને બાપુને આજે અમે યાદ કરીએ છીએ। ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, પૂજા મૂલમ ગુરુ પદમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા। જો કે ગુરુજીનો મહિમા તો અપરંપાર છે। આ માટે તે કબીરજીએ ગાયું છે કે સબ ધરતી કાગજ કરું, લેખની કરું બન રાય, સબ ધરતી કાગજ કરું, લેખની કરું બન રાય, 7 समुद्र की मसी करूं तो भी गुरु गुण लिखो न जाए। तो गुरुना गुण तो अनंत छे, जेने गण्या गणायनी ने वीणा वीणानी એટલા બધા એમના ગુણ છે। ગુરુ સમાન કોઈ દાતા નહીં અને યાચક હોય તો શિષ્ય તેનો યાચક છે। જેવા આવા પરમ સદગુરુ શ્રી બલરામગીરી બાપુ અમને મળ્યા છે અને ખરેખર બાપુ છે બીજી કોઈ બહુ ગુરવ લોકે શિષ્ય વિતહાર કા, કેચિત ગુરવ લોકે શિષ્ય સિતહાર કા। આ ગુરુ એવા અમારા ગુરુ છે કે જેને અમારું ચિત્ત હરી લીધું છે। ક્યારે વિતની તો વાત જ નથી કરી, અને જે વિતની વાત કરે ને, શિષ્ય લોભી, ગુરુ લોભી, શિષ્ય લાલચી। એક નાવની અંદર, પથ્થર કી નાવ में બેઠે છે પણ એ બંને ડૂબે છે, જેની અંદર ગુરુ પોતે લોભી હોય અને શિષ્ય લાલચી હોય કે મને આ મળે, આ મળે, આ મળે। તો એ બે, કબીરજી કહે છે કે બે છે એ પથ્થરની નાવની અંદર બેઠેલા છે અને બે ડૂબે છે, પણ આ ગુરુ એવા છે કે જેને અમને સતત ને સતત ધ્યાન, ભજન અને કીર્તનની જ વાત કરી છે। પ્રથમ ભક્તિ સંતન કર સંગા, ખરેખર એનો જ્યારે જ્યારે સંગ થતો ત્યારે અમને ધ્યાનની વાત કરતા। તે જે વાત કરતા હતા એની જ વાત તમને કહું છું કે એ વારે વારે કહેતું હતા કે તમે હરિને શોધવા માટે બહાર ન જાઓ, પરંતુ આ પિંડની અંદર જે છે, પિંડ એ સૌ બ્રહ્માંડે, આ પિંડની અંદર છે તે સમગ્ર બ્રહ્માંડની અંદર છે। અને આ પિંડ સંશોધનની વાત કરતા એ કહેતા કે તમે ધ્યાન કરો, અને એ કહેતા કે આ શરીરની અંદર 24,000 જેટલી નાડીઓ છે। એની અંદરથી 3 બાબત તમને ખાસ કહેતા કે એક જમણી બાજુ છે એ પિંગલા નાડી છે, ડાબી બાજુ છે એ ઈંગલા નાડી છે, અને વચ્ચે સુષુમ્ણા નાડી છે। આ માટે કે તમે મેરુદંડ સીધો રાખી અને વારે વારે તમે જે ભજન આપ્યું છે ગુરુ મહારાજ, શબ્દે સ્મરણ રસ રેડ્યો છે, તે અમને એ ભજન આપેલું છે, ભજન કરવાની વાત અમને સતત ને સતત કરતા રહેતા। તો આવા ગુરુ મહારાજ છે, આજે એમની પુણ્યતિથિ છે, પ્રથમ પુણ્યતિથિ છે, અને જે અમને ઉપદેશ આપેલા છે એની જ વાત અમે તમને કરીએ છીએ કે આ મેરુદંડ છે એની અંદર છે જમણો ભાગ છે આખો પિંગલા નાડીથી છે। આપણા શ્વાસની અંદર છે એ બંને શ્વાસ એક સાથે શરૂ થાય એ માટે એને ધ્યાન કઈ રીતે કરવું, બેઠક કઈ રીતે બેસાડવી, અને આ જે મંત્ર છે, ગુરુ મંત્ર છે, કઈ રીતે ભજવું, એની આખી જે વાત પદ્ધતિ છે એ અમને જે વાત કરી છે એ અમે આજ તમને ગુરુ મહારાજની સાક્ષીએ
સૌને કહી રહ્યા છીએ. પૂજ્ય બલરામગીરી બાપુનો જે આશ્રમ કહેવાય, જે એની તપસ્થલી છે, તે અહીં તમને જોવા મળે છે. અહીં તો એક માત્ર ઝૂંપડી હતી અને પછીથી આ એક જે ગુરુભાઈઓ છે, સેવક સમુદાય છે, એમને આ એક સુંદર મજાનું એક નાનું એવું મંદિર બનાવ્યું છે. તો અત્યારે હાલ જે સેવા કરી રહ્યા છે ભરતભાઈ, હાલ અત્યારે હું અહીંયા સેવા કરી રહ્યો છું. અને બલરામગીરી બાપુ દેવ થઈ ગયા તે પહેલાં હું સેવા કરતો હતો. અત્યારે હાલ હું અહીંયા પૂજા કરું છું. અને મારું નામ ભરતભાઈ છે. હાલ સુરત અને વારું ગામ ગારિયાધાર અને પટેલ ડોબરિયા અટક છે મારી. અને હું હાલ અહીં ઘણા સમયથી આવું છું. અને પૂજ્ય બલરામગીરી બાપુનો એક જ આદેશ હતો કે મિત્રો બધાને એક જ ઉપદેશ આપતા કે ધ્યાન કરો. ધ્યાનથી ભગવાન હરિ છે એ નજીક છે. હૃદયમાં જો તપાસીને સુપાયે લો ખજાનો છે. લઈ લે જ્ઞાન સદગુરુથી તો એનો ભેદ ન્યારો છે. ખરેખર હૃદયની અંદર ભગવાન છે એવું કહેવા વાળા સદગુરુ શ્રી અમારા બલરામગીરી બાપુ છે. જો કે આ પહેલા અનેક સંતોએ વાત કરી છે અને એ જ સંતોની જે વાત છે એ અમારી સુધી એટલે કે અમારા શિષ્ય સમુદાય સુધી લઈ આવ્યા છે, જેમને ધ્યાન ઉપર ખૂબ મહત્વ આપ્યું છે. અને એને વાત કરી છે એક આજે આપણી ત્રણ એક તો છે ઈંગલા, પિંગલા અને સુષુમ્ના. આ ત્રણ નાડીની વાત એ વારંવાર કરતા. જમણી બાજુ છે ઈંગલા છે, ડાબી બાજુ છે એ પિંગલા છે, ને વચ્ચે સુષુમ્ના નાડી રહેલી છે. એની અંદર જે શ્વાસની ગતિ છે એ ઘણીવાર ઉપર નીચે આવી રીતે એક ડાબું નસકોરું ચાલતું હોય, ઘણીવાર જમણું નસકોરું ચાલતું હોય છે, પરંતુ આ બંને એક સાથે ચાલે એવી બાપુ હરેક વખતે વાત કરતા રહેતા. અને આ હૃદયની અંદર તપાસવાની જે સંતોની વાત છે એ જ પૂજ્ય બલરામગીરી બાપુ અમને અવારનવાર વાત કરતા હતા. આ વાડીવાળા માલિક છે અને રામવાડી આશ્રમ. અહીંયા સંત બલરામગીરી બાપુ આવી ગયા. ભાઈનું નામ ગોવિંદભાઈ છે અને ગોવિંદભાઈ બેસરભાઈ સુડા સમાન. આજથી 20 વર્ષ 25 વર્ષ આશ્રમ અહીંયા છે. અને બલરામગીરીને 11 વર્ષ અહીંયા એને ભજન કર્યું. અને 11 વર્ષ સુધી એને અહીંયા ટિફિન કે એનું કાંઈ ભોજન કે આ કાંઈ કોઈ વસ્તુ તમામ વસ્તુ આ ભાઈએ પૂરું કરતા. પછી એમના શિષ્ય જાગૃત થયા. પછી એ આવતા હતા તોય કોઈ પણ વસ્તુ અહીંયા આવતા, અહીંયા કોઈ ગમે આવે તો આ ભાઈ ગોવિંદભાઈ છે એ તમામનો અહીંયા પ્રસાદ પૂરો કરતા. અમને એમનો તમામ વસ્તુ શાક રોટલે છાશ ચા પાણી બધું બલરામગીરી બાપુને પૂરું પાડતા. યા ભાઈ ગોવિંદભાઈ હાલ રામવાડી અને બિલ્લા ગામ ના આધ્યાત્મ માર્ગના જે રહસ્ય ઉદ્ઘાટનની વાત કરીએ તો આપણે જોઈ શકાય છે કે ગંગા સતીના ભજનોની અંદર જોવા મળે છે ડાબી ઈંગલા અને જમણી પિંગલા, રાખવું સ્વર ભેદમાં ધ્યાન, સૂર્યમાં ખાવું અને ચંદ્રમાં પીવું, એમ કાયમ લેવું વર્તમાન. આ યોગ માર્ગના બધા જ રહસ્યો છે એમને ઉદ્ઘાટિત કરે છે અને કહે છે કે વીજળીના સમકારે મોતીડા પરોવા. એટલે કે જે આ પ્રકાશ છે, પ્રકાશ ક્યાં થવાનો છે? પ્રકાશ છે વયર ભમર, આ બે ભમરોની વચ્ચે જે આપણું આજ્ઞા ચક્ર છે ત્યાં પ્રકાશ થાય છે, તેને જ કાશી કહી છે. પ્રકાશ છે તે ઇતિ કાશી, જે પ્રકાશી રહ્યું છે એની અંદર તે જ કાશી છે. આ તો ખરેખર આનો કેટલી વાત એને કરી છે ઊંડી કે 1 મિનિટની અંદર આ શ્વાસ છે ઉપર નીચે આવે છે એ 15 વખત આવે છે. એવી 60 સેકન્ડની અંદર
900 વાર અને 24 કલાકની અંદર 21,600 જેટલા શ્વાસ લેવાશે. એ ગંગા સતી એમના ભજનની અંદર કહી દીધું છે. 21,660 જે શ્વાસ ઉશ્વાસની જે પ્રક્રિયાઓ છે એમની વાત એમના ભજનની અંદર આજે બલરામગીરી બાપુની તિથિ છે. લગભગ 1 વર્ષ પૂરું થયું અને બાપુની નિશ્રામાં અમે ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. બાપુ આધ્યાત્મિક દ્રષ્ટિએ જે લાભ આપ્યો છે એ તો અલૌકિક છે. અમે સૌએ બાપુને ખૂબ માણ્યા છે. ભજન અને ભોજન સાથે ખૂબ આનંદ કરાવ્યો છે. બાપુનો આ પ્રસંગ અમને ખૂબ આનંદથી રહેશે એવી આશા. અહીંયા જે આપણે અત્યારે પધારેલ છે તે બલરામગીરી બાપુનો આશ્રમ છે, જેનું સમાધિ સ્થાન છે પાછળ. અને અમે બાપુના શિષ્ય છીએ અને બાપુએ જે અમને ગુરુ ધારણા કરાવી છે તે અલૌકિક છે, કે જે અમને આમ ઘણો આમ અનુભવ થયેલો છે કે જે કાંઈ અમે કાર્ય કરીએ એમાં ઘણું અમને એનું પરિણામ મળેલ છે, એમ કે સરળતાથી. પુંજ બલરામગીરી બાપુ જેમના દિવ્ય આત્મા છે, એમના સ્થૂળ દેહની અંદર હતા ત્યારે જ બાપુની સાથે જ તે આમ તો ઉછેર થયો અને બાપુની સાથે સતત ને સતત ગુરુ શિષ્યના નાતે પણ રહ્યા અને બેન ભાઈના નાતે પણ રહ્યા છે. તો આપણે બેનને જ વાત કરશું કે બેન લાભુબેન નામ છે અને ખરેખર એને બહુ સારો એવો સત્સંગનો લાભ મળ્યો છે અને આધ્યાત્મ શું છે એની ખરા અર્થની અંદર એમને વાત કરશે. વખાણ કરું છું બાપુના. અમારા ભાગમાં જ બાપુ અમે બેન ભાઈના હતા ખરા, પણ એ મારા ભાગમાં જ છે બાપુ. મારો બાપ તરીકે એને કંઠી મેં બંધાય. એ પેલા શિષ્ય જ અમે બે બાપુના ને એમાં બાપુનો અનુભવ તો તમે હું વર્ણન કરું બાપુનું. તો જો આપણા શિષ્યો ભાઈને ભાગ્ય એવા છતાં એક આપણે ઓલિયા થઈ ગયા બાપુ. એટલે એટલું કહીનું પરિણામ. ઓમ નમો નારાયણ. ખરેખર નૃત્ય ને સુરતે નિરખ્યા હોય ઈંગલા અને પિંગલા જે સૂક્ષ્મણા નાડીઓ બધી છે એની અંદર પણ બાપુનો જેને અનુભવ કર્યા છે એવા લાભુબેન છે. દેખંદા છે, નિરખંદા છે અને પરખંદા પણ છે એમના. અને અમારા ગુરુભાઈ છે ગુણવંતભાઈ, એમને પણ આપણે ઓમ નમો નારાયણ. બલરામગીરી બાપુના શિષ્ય અમે બાપુનો ખૂબ ખૂબ બાપુની પૂર્ણતિથિ આજે ઉજવાઈ રહી છે ને ખૂબ ખૂબ આનંદ આવ્યો છે. બાપુનો પ્રસાદનો પણ લાભ મળ્યો બધાને, ગુરુ ભાઈઓને બધાને, ને ખૂબ આનંદ. બાપુનું તો અવલૌકિક છે. બાપુને તો શું છે એને વિશે બહુ વાતો કરી. ઓમ નમો નારાયણ. પુંજ બલરામગીરી બાપુના કૃપા પાત્ર બનેલા એવા આપણી વચ્ચે ભગવાનભાઈ છે, જેમને આ તમે મંદિર જોઈ રહ્યા છો એની કલા કારીગરી કરી છે એ ભગવાનભાઈ છે. એમના આ બંને હાથ છે ને એ કામ જ નહોતા કરતા. કડિયા કામ એને વર્ષોથી મૂકી દીધું, પરંતુ અહીં છે આ મનુભાઈને કહેવાથી અને બાપુએ કીધું કે તમે અહીં આવો અને પોતે કામ કર્યું અને એમના જ હાથ છે અત્યારે કાયા કંચન વર્ણી થઈ ગઈ છે. કાયા થાય હેમની, આ હેમની કાયા થઈ હતી એવા ભગવાનભાઈ છે. ભગવાનભાઈ આપનો અનુભવ કહેશો? હરિઓમ. ઓમ ઓમ નમો નારાયણ. એટલો ભગવાન દાદા આપણને આ હાથને બહુ સારું છે. બાપુની સેવા કર્યા પછી તો બહુ આભાર સાહેબ મળ્યો છે. બહુ ટોપ. અને ભગવાન દાદાને ખૂબ ખૂબ બાપુના અને આશીર્વાદ મળી ગયા છે પૂરા. હજી પણ તમે હાથ જુઓ તો આ કાયા હેમની થઈ હતી ને એ જ આ કાયા હેમની થઈ ગઈ છે. એવા પુંજ બલરામગીરી બાપુના ખૂબ કૃપા પાત્ર બન્યા છે અને સેવા